જય દ્વારકાધીશ મિત્રો, અમે આવી જઈએ છીએ ગાયુમાં. તમે જુઓ છો ધીરે ધીરે હવે બને મહાદેવ પગવા આવ્યા છીએ અને ગેલાવી છે અમારું. મહાદેવ પગી જાય છે, હું કોઈની એક ગાયું આવે છે અને આગળ અમારી જાય છે અને મહાદેવ છે. તમે જુઓ છો દેખાય ધીરે ધીરે હોય જાય છે પાણી પીવા તલાવડીએ અને હું એક ગાયું આવે છે. જુઓ છો આપણે જઈશું તલાવડીએ, કચ્છની તલાવડીએ. કચ્છની તલાવડી પગી જાય છે, પાણી પી લે એટલે આપણે હવે જશું માર્ગે ચડાઈ જઈએ સીધે. ગાયું માર્ગે ચડી જશે પાણી પીને. અમે કમર ડૂબું પાણી પાણીમાં જઈને આવ્યું છે અને બધી ગાયો આવી રહી છે વિપુલભાઈની અને આગળ બધી ગાયો જાય છે. આજ ત્યાં જઈશું, થાળીમાં જઈશું કે કોઠે જઈશું. આ કચ્છની તલાવડી છે. આ ગાય અત્યારે પાણી પીવે છે. ઓલી લોટું પાણી હોય ઠંડુ આ જો નહીં આવી ગાયું બાવળીમાં જતી રહી. આ ડૂબા હોય અને આગલી ગાયું વાંહે જતી રહેશે. આ તમે જુઓ છો ધીરે ધીરે જશે. બધા આવે છે, બધા ये बड़ी अच्छी बात है. અમારે સડાઈ દીધા છે અડધી ગાય ઉભી. બધી કવર આવી જાય છે. હું હવે ધીરે ધીરે જઈશું. ચલો ટનાના ટનાના. અત્યારે મધુર છોડી દીધી. હું બધી ગાયો આવે છે તમે જોવો છો. આગળ બધી ગાય જતી રહી. ચલો બધી ગાય દોડી આવશે તમે જોવો છો. ચલો બધી ગાય દોડી છે, બધી દોડી. ચલો પાણી બાલો ચડી જશે. પાણી આમ ભરું આપણે ગાયો આવે છે, પાણી ભરી લઈશું. ચલો રામાપીનું મંદિર છે. રામાપી ટાંકીએ જઈને પાણી તબેલાએ જઈને પાણી પાટલો ભરી લીધો. તમે જુઓ છો બધી ગાયો આવે છે. હું અહીં ધીરે ધીરે આ ઘરે ગાય ઊભી રહે છે. હવે ધીરે ધીરે આપણે જઈશું કોચ તરફ અને આમ એડા આવી દીધા છે તમે જુઓ છો. અને હું ગાયું ધીરે પછી ને આગળ ગાયું જાય છે. અંપાએ ઝારવા દીધી છે અને આગળ તમને રચકો દેખાડશું. હા રચકો આવે છે, ફરતો ફરતો ઝાટકો મૂક્યો છે તમે જુઓ છો. બધી ગાયો આવવાનું રચકોમાં થાય છે પણ વાર લાગશે. જુઓ આટલો રચકો આટલી બધી ગાયોમાં થાય પણ લાડો ના કાઢે એટલે આ ઘઉં સાચું પાણી ચાલુ છે. ઘઉંમાં મોટા મોટા થઈ જાય એટલે ભેરાય એટલે મજા આવી જશે. હું અહીંયા ગાયો આવો એટલે આપણે આજ જઈશું ડાંગરવા. કાલે ડાંગર સારી હતી એટલે કાલે વિડીયો નહોતો મૂક્યો, હવે આજ મૂકશું. મોટા મોટા ઘઉં છે, ફરતો ફરતો ઝાટકો મૂક્યો છે. આગળ બધું જુઓ ધુમ્મસ જ અને અહીંયા બધી ગાયો આવે ધુમ્મસ અને આગળ બધી ગાયો જાય છે. કોકની ખબર નહીં. હમણાં ડાંગરવાળા ખેતમાં પહોંચશું, કિનાર ઉતરી જાય છે અને હવે જઈશું આગળ ખાડા કોરું જઈશું એટલે તમને દેખાડજો. હું બધી ગાયો આવે ના બધી ગાયો જાય છે અને ગાડી હાંકો મારું પછી હું ડૂબા ભેગા કરવા પછી અમારે શીખવું આવે છે. બધા ડૂબા ભેગા બધું ભેગું થઈ ગયું છે. તમે જુઓ આ બધી ગાયોનું ડૂબા બધું ભેગું થઈ ગયું. ધીરે ધીરે હાલ્યો આવે છે. મોટા મોટા સણે છે ગાયો આવે છે. આ મોટા મોટા સણ્યા છે. આ ઝાટકો લગાવે છે એટલે એ ઢોરું કે રૂડું બધું હણાને મને ના જાય. આ છે નારો મોટા જો આપણે હવે છણે ખાઈશું. અને જો તારતારમાં ખાડી બહુ છે. આ મોટો ટોટો લગાવી દીધો ખાવાનું પાણી પીવું. આ મોટું જેટલું તલાવડું છે. બહુ પાણી ભરી ગયું છે. અડધું ખાલી કરી નાખ્યું મચી ચાલુ કરીને. ઓલા કરીને મોટર મૂકી મોટું જેટલું ખાલી કરી નાખ્યું. સામે ટેકરો દેખાવામાં વાયા છે. આ મોટો ચોકડો સાંભળો છે. આ ફીણાઈ જાય પાણી આમ તો છણા મેણા ઓલી ગાજાને ડેરી છે આગળ. અહીં જો વચ્ચે ટેકરો દેખાય. મગર હે મગર. આ તળાવનું મગર આવી ગયું. આ બધું કોણ હે લોગ બહુ તડકો થઈ ગયો. કહા સે આતે હે તળાવ મગરમાં આવી ગયો છે એટલે આપણે કઈ લોકો નહીં પાડવી. ધીરે ધીરે જઈશું હાંકો મારશું પહેલાં અને પછી આપણે જવા દઈશું. ઓલા તલાવડા મગરમાં જ આવે એટલે આપણે કોઈ ગાયોને નહીં પાણી પીવાનું અને ડૂબાને નક ડૂબા ખાઈ જાય મગરમાં. આ ઓલા આવે છે ઉપર એ પક્ષીનું નામ કક છે નહીં ખબર. આ બધા કહું
ઓલમ સણ્યા આવે છે, અમારી સણ્યા હોય ઊંઘ્યા નથી. બધા જો અહીં બધી ગાડીઓ આવે છે. ધીરે ધીરે ડાંગરવાળામાં જઈ હવે 2-3 ખેતરમાં પગી રવા આવ્યા છીએ. ડાંગરવાળામાં પગીએ તો તમને દેખાડવી. આગળ જો પાણી ખાડો પર થાંભલો છે. ઘઉં હોય છે, પાણી ખાડામાંથી ઘઉંમાં નાખશે પાણી. અહીં જો અહીં બાટલો હંતાડ્યો હતો આ ડાપણામાં. આગળ હવે અહીંથી ધીરે ધીરે આવી જશે. ઘઉં મોટા મોટા થઈ જાય છે મોં પર. મારે આ ગડી આણી છે, ઓલી આણી છે, અને જર્સી આણે છે. એની એક વાહડી છે, આની એક વાહડી છે, અને આમ આગળ ઓલી તમને દેખાડ્યું. આ જો આ ગામણી છે, જર્સી ગાલે અહીંયા છે. 15 દાડા થયા છે. ગામડી ગા છે, વાહડી છે, અને આગળ ભટ્ટી ગા જાય છે. એ ગળી છે તો એની વાહડી લાલ. હવે બપોરમાં તમને દેખાડજો. આપણે ઘરે જઈએ ને ચાને વાહડી બે દેખાડશું. ચલો આગળ ખાડો આવી ગયો છે ચોથાનો મોટો. એમાં પણ મશીન મૂકીને પાણી કાઢે છે. આ બધો ડીલો છે, ડીલો નારો બધો. એટલે હવે ગાયોની ભૂખ નહીં પડે. એટલે ગાય તો ગંઠા તો ઘરે નાખવી જ છે. અને આ બધા જો માણસ આગળ છે, અને મોટા દલાવડામાં એક અક્ષર આવી ગયો છે મોટો દડો. એ સામે ખૂણામાં દેખાતો નહીં, પણ દેખાય છે તમને. ડૂબ નહીં થતું, આમ જો દેખાય. અહીંથી ને તરજ્યો છે અંદર વાહેરો એટલે આમાં આરામ નીકળી જશે. અને હવે જઈશું કોઠે દીપકાય. ને આમ સામે બધા માણસો અગદર પકડવા આવી જાય છે. તે અગદર ગૂંથી છે, પણ ચડતો જ નહીં. અગદર પકડવાના અને મગરમચ્છ પડવા અને ટીમ આવી જાય છે. અને આ મોટું ઉપર છે બૈરા બધું. એટલે અગદર પકડી નાખશે અને મગરમચ્છ તે ચારે કરીને પકડી નાખશે. એટલે હવે આપણે ગાયને ત્યાં ચાલે. ગાયો અને ડૂબા પાણીમાં પડી ગયા. તમે જુઓ ટ્રેક્ટર બેક્ટર લઈને આવે છે બધા. ગાય જાય છે ડાંગરવાળા બધી આવે છે. અને આમાં છણ્યા આવ્યા હતા. છણ્યાના પેલા ડીલો ઉગી ગયો. જો ધરી બેસી જાય છે, આમાં છણ્યા હોય પણ છણ્યા ઉગ્યા નહીં. પૂરી ગાય જો બધા છે ડાંગરવાળા. મોહેલી ગાય ભાગી જાય છે, મોહેલી ગાય ધીરે ધીરે આવે છે. અમે લઈ જઈશું હવે. ચલો બધા જો ડીનો પીલો છે નરો. આમાં બ્યાંડા આવી જાય તો દોડા થઈ જાય. તો બધી ગાયું વળી જશે ડાંગરવાળા તરફ. નરો ગારો છે સારીથી, પણ આમાં નરો ડીલો તો ડાંગર હતી જ નહીં. ડાંગર આવી હતી પણ બધી તણી જતી. નાની ડાંગર ગાય જો ડાંગર વાંને આવે છે. ગાયું ખાતી જ નહીં ડાંગર. મોટી ડાંગર જ ખાય ગાયું. બધી ગાયો આવે છે. આ ડાંગર વાળું છે. આમાં તો પરાળ પડી બધું ખાઈ ગયા. આગળ બધી ડાંગર વાળું છે, લોરિયા વાળું. બધી ડાંગર સારીથી ખાય. કાર વિડીયો ના મુકાય, પકડી દેવી. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આ મોટી જબરી ડાંગર છે. પાણીને મધ બધું ખાઈ ગયા. તમે જોવો છો મોટી જબરી ડાંગર છે. અમે 5 તલાવડું બધું ડાંગર ખાઈ ગયા. અમારે ગાયું આવશે જઈ રહ્યા છે આગળથી. હમણાં આંકડોમાં આગળ જાય. આંકડોમાં આગળ સારું છે. હજુ નાના લો ત્યાં ડાંગર પડી છે. જો બધું સાફ કરી દે. બધી ડાંગર પગી જાય છે. ડાંગરમાં સરતી નહીં. અમારી ગાય ફાટી જાય છે. હું અહીંથી બધું આવે જ છે ધીરે ધીરે. બધી આવે છે. બધી ગાય ડાંગરમાં પગી જાય છે. બધી જો સરે છે ડાંગરમાં. તમે જુઓ છો હું પણ ડાંગર વાળું જ છે. આ બધી ડાંગર વાળું જ છે. જો યાદ વાગી જાય છે. આ બધી ઘંટા કરે આમ મારવા જેવી. અમે અમને ટિફિનમાં આવે. આપણે બધા ટિફિન લઈને જઈશું ઘરે 12 વાગે. ખાય ભાઈ ગાય માટે ઘંટા ખાય મારી પછી ગાયું ઘંટામાં ગાડી લીધી છે. હવે બેહવા જેવી. ચલો બપોરમાં મમ્મી આવી જાય તો ઓડી સાફ કરવા. તમે જુઓ છો ઓડી બધી સાફ કરવી છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને બપોર થઈ ગયું એટલે હવે ઘરે આવી ખાધું અને ઉડી સાફ કરીને હવે જઈશું ઘરે. ચલો બાય બાય.